આ બધા હરામખોરો, ભ્રષ્ટાચારીઓ અને અપરાધીઓ એવું કહે છે કે અમે જે ભ્રષ્ટાચાર કરીએ, અપરાધો કરીએ, હરામખોરી કરીએ, એમને તમે કરવા દો. દેશને લૂંટીને જે ચાલી ગયા, બધા ખબર જ છે કેટલા કેટલા લોકો ચાલી ગયા, દેશને લૂંટીને ભાગી ગયા. આ બધા કૌભાંડીઓ, ભ્રષ્ટાચારીઓની હારમાળા જ છે. રસ્તાઓ તૂટ્યા, પુલો તૂટ્યા, બોટ કાંડ થયા, અગ્નિકાંડ થયા, કાંડોનો કોઈ પાર નથી, નકલીઓનો કોઈ પાર નથી. આ બધી વસ્તુ થઈ. એ લોકો કહે છે કે અમે બધી જે નકલી વસ્તુ કરીએ ને તો એ કરવા દો, અમને નકલીઓ બધું કરવા દો. અમારી પાસે ભલે નકલી ડિગ્રી હોય, નાલાયક અધ્યાપકોની ભરતી કરીએ અમે, બરાબર, યુનિવર્સિટીમાં ભ્રષ્ટાચાર કરીએ, ભરતીઓમાં ભ્રષ્ટાચાર કરીએ. હમણાં ટેટ 1ની પરીક્ષાની જાહેરાત આપી અને કોનું સેટિંગ કરવાનું ખબર નથી. ટેટ 1ની પરીક્ષાની અંદર એ ભરતીની જાહેરાત આપી, પછી અત્યારે ભરતીની પ્રક્રિયા જ ચાલુ ન કરી. કોઈકનું સેટિંગ આ ભ્રષ્ટાચારીઓનું, હરામીઓનું. એટલે પરીક્ષાના પેપર ફોડી નાખ્યા. 90 જેટલા પ્રશ્ન પેપર ફૂટ્યા 5 વર્ષની અંદર, બરાબર. એટલે આ હરામખોરો એમ કહે છે કે અમારે પેપર ફોડીએ ને તો એ દેશદ્રોહનું કામ નથી, દેશદ્રોહી પ્રવૃત્તિ નથી. પેપર ફૂટવા એ દેશદ્રોહી પ્રવૃત્તિ નથી. ભ્રષ્ટાચાર કરે તો કે એ દેશદ્રોહ નથી. રસ્તાઓ સારા ન બનાવવા તો એ દેશદ્રોહ નથી. પુલો તૂટી જાય, પુલો તોડી નાખવા તો એ દેશદ્રોહ નથી. યોજનાઓમાં બધામાં કરોડોનો કૌભાંડ કરવો એ દેશદ્રોહ નથી. આવું એ લોકો એમ કહે છે કે આ બધો દેશદ્રોહ નથી. આ બધો અમે જે કૌભાંડો કરીએ છીએ ને એ દેશદ્રોહ નથી. ખોટી રીતે બધું મતદાર યાદીમાં જે સુધારણાના નામે ભ્રષ્ટાચાર કરવો એ દેશદ્રોહ નથી. મશીનોની અંદર ચેડા કરવા દેશદ્રોહ નથી. ગુંડાગીરી, દાદાગીરી કરવી, લોકોની હત્યાઓ કરવી, મર્ડર કરવા, રેપ, અકસ્માત, આત્મહત્યા, ખેડૂતોના પ્રશ્નો, યુવાનોના પ્રશ્નો, બેરોજગારી, ભૂખમરો, રૂપિયો એકદમ તળિયે ચાલ્યો જુઓ, આ બધા જે કરી રહ્યા છે, એ લોકો કરી રહ્યા છે. તો એ એમ કહે છે કે આ બધું અમને કરવા દો. આ દેશદ્રોહ નથી, આ બધા વિકાસના કામો છે. અમે બધું કરીએ છીએ ને, આ બધું વિકાસ, એ લોકોને વિકાસનું કામ છે. મંદિરોમાં ચોરી કરવાની, એ બધાને એ લોકો એમ કહે છે કે આ દેશદ્રોહ નથી. તો કે દેશદ્રોહ શું છે? તો કે અમે ચોરી કરીએ ને, ભ્રષ્ટાચાર કરીએ ને, અપરાધો કરીએ ને, અને મીડિયા જોઈને ખુલ્લા પાડે ને, તો એ દેશદ્રોહ છે. કોઈ કંઈક એની વિશે લખે તો એ માણસ દેશદ્રોહી એને ગણવામાં આવે. તમે વિચારો તો ખરા. એટલે કે એક વ્યક્તિના ઘરમાં ચોરી થઈ, તો હવે એ ચોરને પકડી પાડવો એ દેશદ્રોહનું કામ છે કે એ દેશપ્રેમનું કામ છે? એક ઘરમાં ચોરી થઈ ને, તો એક ઘરના સભ્યોએ જણાવ્યું કે આ ચોર છે અને આને સજા કરો. તો બીજા ઘરનો સભ્યએ એવું કીધું કે આવું શું કામ કરે છે તું, આવી પ્રવૃત્તિ? ઘરમાં ચોરી થઈ છે તારે ખોલી શું કામ પાડવી જોઈએ? ચોરને શા માટે પકડવો જોઈએ? આ તું ચોરને પકડવાનું જે કહેશ ને, એટલે તું દેશદ્રોહી છો. ઘરમાં ચોરી થાય તો ચોરને પકડવું એ આ અંધભક્તો અને મૂર્ખાઓ એને શું કહે છે? દેશદ્રોહ પ્રવૃત્તિનું નામ. તમે વિચાર આખું તમે જુઓ કે કઈ રીતે આખું તંત્ર ચાલી રહ્યું છે, કઈ રીતે આખું જે સિસ્ટમેટિક રીતે બધી વસ્તુ છુપામાં આવે. એ લોકો કરે બધું, ચોરી કરે, ભ્રષ્ટાચાર કરે, રેપ કરે, કૌભાંડો કરે, નકલીઓ ડિગ્રીઓ બધું કરે, જે કરે એ પોતે એ કરે. એ દેશદ્રોહ નહીં. આતંકવાદી હુમલાઓ કરાવે એ દેશદ્રોહ નહીં. પણ કોઈ એ વસ્તુ જે ઘરને, આ ઘર છે, દેશ એ આપણું ઘર છે, અને દેશની અંદર આ બધા ભ્રષ્ટાચારીઓ, અપરાધીઓ આ બધા જે ઘરને બરબાદ કરી રહ્યા છે, તો એ એમ કહે છે કે તમારું ઘરને અમને બરબાદ કરવા દો. તમે ઘરને બરબાદ કરનારા જે લોકો છે એને તમે જો રોકશો ને, તો એ દેશદ્રોહી પ્રવૃત્તિ છે. કેટલું બધું આ નૈતિકતાનું અધપતન છે. લોકોના મગજ ખતમ થઈ ગયા, કારણ કે ખબર જ નથી પડતી દેશદ્રોહ એ કોને કહેવાય ને દેશપ્રેમ કોને કહેવાય. તમારા ઘરની અંદર કોઈ અપરાધ થતા હોય અને તમે અપરાધીને પકડી પાડો તો શું એ દેશદ્રોહનું કામ છે? એ તમારા ઘર ઉપરનો પ્રેમ છે કે ઘરની વિરુદ્ધનું કામ છે?
તમારા ઘરની અંદર સારી 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 ટાઇલ્સ ન નખાતી હોય અને તમે એમ કહો કે આ કડીઓ છે એ બરાબર ટાઇલ્સ નથી નાખતો, તો એ તમે તમારા ઘર ઉપરનો પ્રેમ દર્શાવે છે? ના ના, ભલે નહીં નાખતો હોય, ભલે ભંગાર ટાઇલ્સ નાખતો હોય, ભલે સિમેન્ટ ખરાબ વાપરતો હોય ઘરની અંદર, આવો ઘરનો કોઈ સભ્ય કહે કે તમે ઘરની અંદર ખરાબ ઘર બની રહ્યું છે તો ખરાબ ઘર બનવા દો, તો એ કહેવું જોઈએ કે ન કહેવું જોઈએ? કહેવું જ જોઈએ, 100%, 100% કહેવું જોઈએ. આ દેશ આપણું ઘર છે અને ઘરની અંદર જે જે વસ્તુ થઈ રહી છે, જે કોઈ પણ હોય, XYZ હોય, કોઈ પણ વ્યક્તિ હોય, ખોટું કરી રહ્યો છે, હરામખોર કરી રહ્યો છે, અપરાધી કોઈ નહીં, કોઈના નહીં, આપણે કોઈના નહીં, બરાબર? ઘરને જે લોકો ખરાબ કરી રહ્યા છે ને એ બધાના સૂળીએ ચડાવવા જ જોઈએ, અને એ દેશભક્તિનું કામ છે, એના એ દેશ પ્રેમનું કામ છે, બરાબર? રાષ્ટ્રપ્રેમ ને દેશભક્તિ, એના રાષ્ટ્રના જે ઝંડાઓ મોટા લઈ લઈને તમે નીકળી પડ્યા છો ને સાલાઓ, તો તમે પહેલાં રોડ રસ્તા સરખા છે કઈ જગ્યાએ? પુલો બધા, એક પણ પુલ એવો છે કે તમે એ બનાવ્યો હોય અને એ તૂટી ન જતો હોય? તમે સાલાઓ કઈ રીતે દેશપ્રેમની વાત કરી શકો? નથી એક પુલ સરખી રીતે બનાવતા, નથી એક રોડ સરખી રીતે, એ કંઈ નકલી ડિગ્રી ધારો, યુનિવર્સિટીમાં જાઓ ખબર પડે. કૌભાંડોના પ્રૂફ છે, તો એ હરામખોરો, એક પણ હરામખોરો તમે એક પણ કૌભાંડીઓને સજા આપી શકો છો યુનિવર્સિટીની ભરતીઓના? તમે કયા મોઢે તમે દેશપ્રેમની વાતો કરી રહ્યા છો? ભરતીઓના કૌભાંડો અમુકની અંદર જુઓ તો એક જ આમ કેટેગરીની આખી લાઈન હોય એટલો ભ્રષ્ટાચાર, પ્રૂફની સાથે. ભરતીઓની અંદર ભ્રષ્ટાચાર તમે કરો. હમણાં E20નું નીકળ્યું દેશને લૂંટવા માટેનું, ખબર છે E20થી બધા વાહનો બગડી જાય છે, એના નુકસાન છે, બરાબર? કોમન સેન્સ વાત છે ભાઈ. તમારા ઘરનો કોઈ માણસને કાંઈ નુકસાન થતું હોય ને તો ઘરનો માલિક હોય ને એને એટલી સેન્સિટિવિટી હોય કે આપણા ઘરના સભ્યને આનીથી હેરાનગતિ થાય છે, આપણા ઘરનું વાહન બગડે છે, તો આપણે આવી બધી વસ્તુ ભંગાર જે તમે લાવ્યો છો ને બંધ કરવી જોઈએ. કોમન સેન્સની વાત છે. પણ આપણે કેટલા રાક્ષસો બની ગયા કે આપણે વેપારના નામે, બિઝનેસના નામે પ્રજા ભલે હેરાન થતી હોય, એના વાહનો ભલે બગડતા હોય, અને આ E20નું દૂષણ ઘૂસ્યું, કેટલા બધા વાહનો બગડી રહ્યા છે. ઇટ ઇઝ અ ફેક્ટ, બગડી રહ્યા છે, બરાબર? નથી બગડી રહ્યા અને કાંઈ થતું નથી, આ બહુ મોટું ફાંકો છે, ખોટું બોલ, અસત્ય છે, વાહનો બગડતા નથી, આ અસત્ય છે, બરાબર? અસત્ય કોઈના પણ મોઢાઓથી ચાલતું હોય ને એ અસત્ય જ છે. વાહનો બગડી ગયા છે, કોઈને શોખ નથી થતો એવું કહેવાનું કે અમારા વાહનો બગડી ગયા છે, ન બગડ્યા હોય તો. કોઈને એવો શોખ, કોઈ નવરા જ નથી માણસો એવું કહેવા માટે. અને આ દેશ, વાહન એવી વસ્તુ છે કે દેશની સમસ્યા છે. વાહન કોઈ એક જ માણસ પાસે નથી કે એક વ્યક્તિનું વાહન બગડ્યું, કરોડો લોકો છે દેશની અંદર, બધાના વાહનો બગડે છે. બંધ શા માટે નથી કરતા E20? તમારો ઈગો એવો તો શું હર્ટ થાય છે? તમારા કારખાના હોય તો બંધ કરી નાખો, તાળો મારો, અબજો રૂપિયાનું ભલે નુકસાન થાય, લોકોને નુકસાન થાય નથી દેખાતું, તમે ડોબાવો. એટલે કહેવાનો મતલબ છે, પેટ્રોલથી આવા લાવીને નુકસાન કર્યું. નકલી ડિગ્રીઓ અને તો કોઈ મારે વાત જ કેવી જ નથી તમને. એટલા બધા નકલી ડિગ્રી ધારકો, PhDની પથારી ફેરવી નાખી યુનિવર્સિટીમાં, લખતા વાંચતા નથી આવડા PhD ડિગ્રી ધારકોની મારે ક્યાં વાત, બરાબર? આટલી બધી આવા નાલાયક બધા ક્વોલિફાઈડ જેને કહેવાય નહીં એવી રીતના ઊભા કર્યા આપણે. એટલે કહેવાનો મતલબ, નીટની પરીક્ષાનું કૌભાંડ હોય, આવા તો પેપર કેટલાય ફૂટ્યા. નીટનું આપણે છેલ્લું નથી, આવા 90 પેપર ફૂટ્યા, બરાબર? ક્યાંય ગયા બધા તમારા યુવાનો, અને ક્યાં ગયું તમારું યુવાધન? આવી બધી પ્રજાઓ ક્યાં ગઈ? ખોટું થતું હોય તો મૂંગા બેસી રહેવાનું, કાંઈ કરવાનું, બરાબર? તમે કાંઈ કરો નહીં તો વાંધો નહીં, પણ જે લોકો કરે છે એને તો સાથ આપો, ડોબાવો કંઈક. એટલી તો તમને એટલા તો તમે સ્ટ્રોંગ બનો કે જે મૂલ્યોની વિરુદ્ધ થતું રહ્યું છે એને સાથ ન આપો. જે મૂલ્ય નિષ્ઠાને સપોર્ટ, જે મૂલ્ય નિષ્ઠાના ફેવરમાં છે એને તમે સાથ આપો. ખોટું થઈ રહ્યું છે એને સાથ આપવાનો કે સાચું થઈ રહ્યું છે એને સાથ આપવાનો? સંસ્કૃતિ ભૂલી ગયા તમે, તમારી સંસ્કૃતિ ભૂલી ગયા, મૂલ્યો ભૂલી ગયા, ધર્મ ભૂલી ગયા, બધું જ. તમારી અંદર માત્ર ને માત્ર શું રહ્યું? છોતરાનો ધર્મ રહ્યો, છોતરાનો ધર્મ, નકામો છે. તમારી પાસે માત્ર રાજકારણ રહ્યું, તમારી પાસે માત્ર ભ્રષ્ટાચાર અને અપરાધો સિવાય તમારી પાસે કાંઈ ના રહ્યું. એટલે કહેવાનો મતલબ એવો, એક જણો કે નેગેટિવ ક્લિપિંગ એટલે છે નેગેટિવ. રસ્તો તૂટેલો નેગેટિવ ક્લિપિંગ છે ને, તમે રસ્તા તોડ્યા છે એન્જિનિયરે, જે ભ્રષ્ટાચાર કર્યો, બરાબર? તો એ દેશદ્રોહ નથી? એ નેગેટિવ વસ્તુ નથી?
એટલે કહેવાનો મતલબ છે રસ્તાઓ તૂટે તો એ નેગેટિવ છે કે નહીં? વાસ્તવિક છે. જ્યાં સુધી તમે એ સમસ્યાને એક્સપોઝ નહીં કરો, સમસ્યા જે છે જ્યાં સુધી તમે બહાર નહીં લાવો ત્યાં સુધી તો ક્યાંથી દેખાવાની? સમસ્યા દેખાવાની જ નથી, જાદુ તો થવાનું નથી. ના, અમે તો ચોરી કરીએ છીએ, અમને કરવા દો, કોઈને ખબર ના પડવી જોઈએ. અમે ભ્રષ્ટાચાર કરીએ છીએ, અમને કરવા દો, કોઈને ખબર ના પડવી જોઈએ. અકસ્માતો થાય છે આટલા બધા, થવા દો, કોઈને ખબર ના પડવી જોઈએ. મર્ડર થાય છે, થવા દો, કોઈને ખબર ના પડવી જોઈએ. ગોદી મીડિયા શું કરે? ગોદી મીડિયાનો મતલબ ખબર ના પડવી જોઈએ, ખબર ના પડવી જોઈએ, ખબર ના પડવી. આ ગોદી મીડિયા. ગોદી મીડિયા એટલે આ બાજુ મર્ડર થાય છે, આ બાજુ રેપ થાય છે, આ બાજુ અકસ્માતો થાય છે, આ બાજુ આપઘાત થાય છે, આ બાજુ નકલીઓ થાય છે, આ બાજુ પેપર ફૂ છે, કૌભાંડો થાય છે, અને આ બાજુ નાચગાન થાય છે. ગોદી મીડિયા છે ને, ગોદી મીડિયા છે નો વિડીયો આપશે ન્યૂઝમાં, નાચગાનનો વિડીયો આપશે. ગોદી મીડિયા મંદિરોમાં આરતી થાય એનો, એટલે મંદિરોના આરતી નાચગાન તારા અત્યારે કહે છે કે આ બધા જે સમસ્યાઓ છે એ તમે દૂર કરશો. એક કોમન સેન્સની વાત છે. ઘરની અંદર ચોરી થયો હોય, ઘરની અંદર અપરાધ થયો હોય, ઘરની અંદર કંઈક નુકસાન થયું હોય, તો એ માણસો મંદિરમાં આરતી કરશે, નાચગાન કરશે કે જે ઘરની અંદર જે સમસ્યા છે એ દૂર કરશે? આટલી કોમન સેન્સ નથી તમને ડોબાવો. તમને જરા કંઈ મગજ જ ખાલસ થઈ ગયું, તમારું બ્રેઇન આટલું તો વોશ થઈ ગયું કે તમને ખબર નથી પડતી કે દેશની શું સમસ્યાઓ છે. એટલે કહેવાનો મતલબ આ છે કે કન્ડિશન બહુ ખરાબ છે. કન્ડિશન બહુ ખરાબ છે એટલે દેશદ્રોહ શું છે ને એ જ આપણે સમજી નથી શકતા. ચોરો ચોરી કરે છે તો કે ચોરી કરવા દો. તમે એમ કહેશો કે ના, ચોરી નથી કરવા દેવી, આ ચોરી કરી રહ્યો છે, આવું તમે બોલો એટલે તમે એમ કહો તમે દેશદ્રોહી. ભ્રષ્ટાચાર કરી રહ્યો છે કે દેશદ્રોહી. અકસ્માતો થઈ રહ્યો કે દેશદ્રોહી. જે વસ્તુ હકીકત છે ને ક્યાંથી દેશદ્રોહી? જે વાસ્તવિકતા છે એ વાસ્તવિકતા છે, જે ફેક્ટ છે એ ફેક્ટ છે. નળોમાં પાણી નથી આવ્યું તો આમાં દેશદ્રોહીની ક્યાં વાત આવી? આમાં નેગેટિવ ક્લિપિંગ આવી. નળમાં પાણી નથી આવતું, આ નેગેટિવ ક્લિપ છે. વાસ્તવિકતા છે કે નળીમાં પાણી નથી આવતું, તમે કામ કરતા નથી, તમે કામ નથી કરતા, ખુલ્લું પડે છે. આ તમારે ખુલ્લું પડે છે તો એનો મતલબ શું થયો? તો એ દેશદ્રોહ નથી. કોઈ અધ્યાપક લેક્ચર નથી લેતા તો આ દેશદ્રોહ છે? એ દર્શાવવું ખબર જ હોવી જોઈએ. અધ્યાપક લેક્ચર નથી લેતા ખબર જ હોવી જોઈએ. કોઈ અધ્યાપક કોલેજમાં આવતો જ નથી ક્યારેય, તો એ દેશદ્રોહ છે? ના, ડિસ્પ્લે થવું જોઈએ. કોલેજમાં નથી આવતો એ ડિસ્પ્લે થવું જ જોઈએ. જે કોલેજો, જે અધ્યાપકો લેક્ચર લેતા નથી ને આવતા નથી ને એને દેશપ્રેમની વાતો ન કરી, દેશના વિકાસની, આ બધા તો કોઈ કામના જ નથી દેશ માટે. આવા અધ્યાપકો જે કોલેજમાં આવતા જ નથી, ખોટા પગાર લે છે સરકારનો. એટલે કહેવાનો મતલબ, હવે કોઈ વ્યક્તિ એવું લખે કે આ અધ્યાપક નથી, કોઈ અધ્યાપક કોલેજમાં જ નથી આવતા, અથવા તો લેક્ચર જ નથી લેતા, અથવા તો ભણાવતા જ નથી, એની ડ્યુટી ફરજ નિભાવતા જ નથી. બરાબર? કારણ કે કહેવાનો મતલબ છે તો એ પોઝિટિવ વસ્તુ છે, એ રિયાલિટી છે, ફેક્ટ છે કે કોઈ માણસ એ કોલેજમાં ના આવવું ભ્રષ્ટાચાર જ છે. મફતનું લેવું ભ્રષ્ટાચારનો મતલબ એ મફતનું લેવું. તમે સરકારનો પગાર લ્યો છો અને કોલેજમાં આવતા નથી, સરકારનો પગાર લ્યો છો અને તમે પોતાની ફરજ બજાવતા નથી. ના, હું પગાર નથી લેતો ને તોય કોલેજ નથી. તું પગાર નથી લેતો, તું જગ્યા દબાઈને બેઠો કે નહીં? તારે નોકરી જ નથી કરવી તો તે જગ્યા શા માટે દબાવી? તારી જગ્યાએ કોઈ સારો વ્યવસ્થિત અધ્યાપક આવે તો એનાથી વિદ્યાર્થીનો ફાયદો થતો. એટલે કહેવાનો મતલબ બધી જ રીતે જ્યારે વાત આવે, અધ્યાપકની વાત આવે કે એનીથિંગ, હવે સમસ્યાઓ તો એટલી બધી છે કે ન ગણી શકાય એટલી, ઉદાહરણને ખબર જ છે. બરાબર? સમસ્યાઓ સામે આંખ આડા કાન કરવાનું એક બીજું એ પણ કારણ છે. સમસ્યાઓની સામે આંખ આડા કાન કરવાનું બીજું એક કારણ એ છે કે એટલી બધી સમસ્યાઓ છે કે તમે ક્યાં ક્યાં ધ્યાન આપશો. એક સાંધો ત્યાં 13 તૂટો એવી નહીં, એક સાંધોના ત્યાં 1000 તૂટે એવી સ્થિતિ છે અત્યારે કન્ડિશન. અને આ 1000 કન્ડિશન, એક તૂટે ત્યાં 1000 કન્ડિશન આવી ક્યાંથી? આંખ આડા કાન કરીને જ આવી. આપણે સમસ્યાઓને જોઈ નહીં, આપણે સમસ્યાઓને દેખાડીને ડિસ્પ્લે ન કરી. અત્યારે તો કાંઈ પણ મીડિયા એક્ટિવ છે. એક સમયે તો ગોદી મીડિયા સિવાય કે મીડિયા એક્ટિવ જ નથી, બધું ખોટું જ દેખાડતી હતી, ખોટું જ દેખાડતી હતી, આમ તેમ આમ તેમ. એટલે કહેવાનો મતલબ છે દેશદ્રોહીનો મતલબ એવો નથી થતો કે ઘરની સમસ્યાઓને કોઈ વ્યક્તિ ડિસ્પ્લે કરે ને તો દેશપ્રેમ છે. ઘરની સમસ્યાઓને ડિસ્પ્લે કરે તો એ દેશપ્રેમ છે, એ દેશદ્રોહ નથી. કારણ કે ઘરની સમસ્યાઓને જ તમે નહીં દેખાડો જ્યાં સુધી, અથવા તો એ સમસ્યાનું મૂળ છે, સમસ્યા શા માટે ઉત્પન્ન થઈ, ઘરની સમસ્યા કઈ રીતે દૂર થાય, અને એ સમસ્યાઓ પેદા કરવાવાળો એને સજા કરવામાં આવે. આ જે બધી વસ્તુ દેશપ્રેમની વાત છે, રાષ્ટ્રનિષ્ઠાની વાત આવે. આમાં રાષ્ટ્રનિષ્ઠા આવે, નિષ્ઠાવાન લોકોની જ જરૂર છે, હરામખોરોની જરૂર નથી દેશની. બરાબર? નાચગાન કરવાવાળા જોકરો માટે આ દેશ છે જ નહીં, જોકરો છે જ નહીં. એટલે કહેવાનો મતલબ છે
કે ઘરની સમસ્યાઓ છે દેખાડવી પડે, ઘરની સમસ્યાના કારણને આ બધું જ્યારે સમસ્યાઓ દેખાડવી જ પડે. લોકોએ પણ અવેર થવું પડે, એ પ્રત્યે અવેર થવું જ પડે, જાગૃત રહેવું પડે. સમસ્યાઓ કઈ કઈ છે, કોણે પેદા, જે પણ હોય, કોઈ પણ XYZ હોય, ગમે તેવો ભગવાધારી હોય, ભગવાનનું નામ લેવાવાળો કોઈ પણ ધર્મનો હોય, કોઈ પણ જ્ઞાતિનો હોય, કોઈ પણ વંશનો હોય, કોઈ પણ સમુદાયનો હોય, કોઈ પણ પ્રાંતનો હોય, બરાબર, જે મૂલ્યોની વિરુદ્ધ ગયો ને એને આ સંસ્કૃતિએ આ ભારતની ભૂમિએ ખતમ જ કર્યા. કોઈ પણ હોય, મૂલ્યોની વિરુદ્ધ જે લોકો ગયા, મૂલ્યોની વિરુદ્ધ જવું એટલે ભ્રષ્ટાચાર કરવો, મૂલ્યોની વિરુદ્ધ જવું એટલે ચોરી કરવી, મૂલ્યોની વિરુદ્ધ થવો, મન ફાવે તેમ સત્તાનો યુઝ કરવો, આ મૂલ્યોની વિરુદ્ધ જઈ રહ્યા છે. અને મૂલ્યોની વિરુદ્ધ કોઈ પણ જાય એને ભારતે ખતમ કર્યો છે. ભારત વર્ષ, ભારત દેશે એને શું કર્યું છે? ખતમ જ કર્યા છે. કોઈ જોયું જ નથી કોણ છે. જોયું છે? રાવણને ખતમ કર્યો તો જોયું કોણ છે, ક્યાંનો છે, કઈ જ્ઞાતિ, કઈ વંશ, કયો ધર્મ, જોયું? ખતમ કરી નાખ્યો ને રાવણને, જોયું ના? શા માટે? સંસ્કૃતિની વિરુદ્ધ ગયો ત્યારે. કંસ, જરાસંઘ ને શિશુપાલ, જોયું? કઈ જ્ઞાતિ, ધર્મના, વંશના, ધર્મના, કોઈ જોયું નહીં. ક્યાંના છે, કયા એરિયાના, ખતમ જ કર્યા. કૃષ્ણએ ખતમ જ કર્યા. કાલ, યવન, કંસ, જરાસંઘ, શિશુપાલ, ધૃતરાષ્ટ્ર, બરાબર, કયા ધર્મના, કયા વંશના, કોઈ નહીં, નથિંગ. ઋષિમુનિઓએ જોયું? ના જોયું, કોઈ ન જોયું. દેશ, સંસ્કૃતિની, મૂલ્યોની વિરુદ્ધ જે પણ ગયો, કોઈ પણ હોય, ને ખતમ જ કરવો પડે. એ ખતમ કરવો જ, એ જ આપણો દેશ પ્રેમ છે, એ જ આપણો રાષ્ટ્ર પ્રેમ છે, ને જ આપણી દેશભક્તિ છે. એટલે મહેરબાન કરીને ક્યારે કોઈ એવું ન કહે કોઈ વ્યક્તિને. જ્યારે કોઈ વ્યક્તિ વાસ્તવિકતા લખતા હોય, રિયાલિટી જોવા માટે તમારી જ્ઞાનેન્દ્રિયોને સક્ષમ બનાવો, સંવેદનશીલ બનાવો. તમારી જ્ઞાનેન્દ્રિયો છે ખોટા ડિરેક્શનમાં છે, જ્ઞાનેન્દ્રિયોને સેન્સિટિવ બનાવો તમે. અને સાચું, સત્ય પ્રત્યેનું, સત શું છે, સતની સાથે તમે જોડાયેલા હશો ને તો જ તમારી જ્ઞાનેન્દ્રિયો કેવી થશે? યોગ્ય ડિરેક્શનવાળી થશે. બાકી તમે જો ખોટાઓની સાથે જોડાઈ ગયા ને તો ખાડામાં જશે તમારું આખું જીવન. આ જીવન જ નહીં થાય, આવતું જીવન જ થશે. ભગવાન જન્મ જ નહીં આવે માણસનો, તમને કીડાઓનો જન્મ આપશે. સતની સાથે નહીં જોડાવાનો તો. એટલે સતની સાથે જોડાવો, મૂલ્યોની સાથે જોડાવો, સંસ્કૃતિની સાથે જોડાવો. મૂલ્ય નિષ્ઠા વિનાનો કોઈ પણ હોય એને આપણે કોઈ સપોર્ટે કરવાનું થતો નથી. પણ જ્યાં મૂલ્ય નિષ્ઠાની વાત આવતી હોય ત્યાં જરૂર આપણે, જ્યાં માનવતાની વાત આવતી હોય, જ્યાં માનવીય દુઃખી થતા હોય, જ્યાં માનવીયતાની વાત, જ્યાં માણસને હેરાન કરવો આપણી સંસ્કૃતિ જ નથી. માણસને દુઃખી કરવો આપણું સંસ્કૃતિ નથી. માણસનું શોષણ કરવું એ આપણી સંસ્કૃતિ નથી, બરાબર. એટલે કહેવાનો મતલબ છે આ બધી વસ્તુ જે સમસ્યાઓ છે, દેશની સમસ્યા, મોંઘવારી છે તો કેટલો બધો અપરાધ છે, ભ્રષ્ટાચાર છે, આ બધાનું જે મૂળ છે ને એ મોંઘવારી છે. કલ્ચર, આપણા કલ્ચરલી મોંઘવારી એ જે છે શા માટે લાવવામાં આવે છે? મૂળ સુધી જશો તો ખબર પડશે કેટલા બધા કારણો છે. ભ્રષ્ટાચાર પણ એનું એક કારણ છે. એટલે આ જે બધી વાતો છે, એક ટોપિક છે, મોંઘવારી છે, રૂપિયોની જે ગરીબ એકદમ જતો જાય છે, એ જે કેટલી બધી સમસ્યાઓ જે છે, ઘણી બધી. પણ એ બધી સમસ્યાઓ જે છે એના નિરાકરણ માટે ક્યારે આપણે બેસી શકીએ? જો આપણે એનું ચિંતન કરીએ તો. આંખ આડા કાન કરવાથી સમસ્યાઓ ક્યારેય દૂર થતી નથી. સમસ્યા માટે બેસવું પડે છે. આપણને સમસ્યા લાગે તો આપણે એની વિશે વિચાર કરી શકીએ, ચર્ચા કરી શકીએ અને એ સમસ્યાનું સમાધાન કરી શકીએ. જો એ સમસ્યાને આપણે ધ્યાનમાં ન લઈએ તો ક્યારેય ઓટોમેટિક દુનિયામાં કાંઈ ચમત્કારથી થતું નથી. કોઈ ચમત્કારોથી આ દુનિયામાં કંઈ વસ્તુ થતી નથી. કોઈ પણ સમસ્યાને દૂર કરવા માટે આપણે એની વિશે વિચારવું પડે, ચર્ચા કરવી પડે, ચિંતન કરવી પડે, બરાબર. પણ જો તમે ચિંતન જ ન કરો, વિચાર જ ન કરો, તમે એ સમસ્યાની વાત જ ન હોય, એની તરફ ધ્યાન જ ન આપો તો શું થાય? સમસ્યાઓ વધતી જાય, દિવસે દિવસે સમસ્યાઓ વધતી જાય. આ દેશની સમસ્યાઓ દિવસે દિવસે વધતી જાય છે, અનેક ગણી વધતી જાય છે. એનું કારણ આપણે સમસ્યાઓનું સોલ્યુશન તો કરતા જ નથી, ધ્યાન જ નથી આપતા. સોલ્યુશન તો પછીની વાત છે, બરાબર. શા માટે સમસ્યાનું સોલ્યુશન નથી કરતા, શા માટે ધ્યાન નથી આપતા, એ પાછું આખો અલગ એનો વિડીયો બની શકે એમ છે, આખો અલગ વિષય છે. આ તો આપણને ખબર જ નથી સમસ્યાનું સોલ્યુશન કઈ રીતે કરવી. આપણી પાસે એટલું એજ્યુકેશન નથી, એક તો કારણ એ છે. અને બીજી વસ્તુ છે કે સમસ્યાઓને સોલ્વ કરવા આપણે માંગતા નથી. આ બીજું એક કારણ હોઈ શકે. બંને કારણો હોઈ શકે સમસ્યાઓ જે છે એને સોલ્વ ન થવા પાછળ. એટલે ઘણા બધા વિષયો છે, ઘણા બધા મુદ્દાઓ છે, પણ અલ્ટિમેટલી જે કહેવાની વાત થાય, અલ્ટિમેટલી જે કહેવાનું જે વિચાર આવે એની અંદર એ જ વસ્તુ છે. ઘણી વખતે
લોકો એમ કહેતા હોય દેશદ્રોહી ક્યારે એવું નથી થતું. ઘરની વિશે વિચારે, ઘરની સમસ્યાઓ વિશે વિચારે, ઘરની સમસ્યાઓના સોલ્યુશન માટે વિચારે, જે સમસ્યા પેદા કરનાર છે એને ખતમ કરવા માટે વિચારે ને એ ખરો દેશપ્રેમી છે ને ખરો રાષ્ટ્રભક્ત છે. એની જેટલા રાષ્ટ્રભક્ત અને દેશપ્રેમી કોઈ નથી. બાકી ભ્રષ્ટાચારીઓ, કૌભાંડીઓ અને બાકી દુનિયાભરના અપરાધો, નકલી ડિગ્રી ધારકોનો, નકલીઓ, જે પણ સમસ્યાઓ છે એ બધી સમસ્યાઓ ઊભા કરવાવાળા જે પણ હોય, કોઈ પણ ધર્મના હોય, કોઈ જ્ઞાતિના હોય, કોઈ વંશના હોય, કોઈ એરિયાના હોય, કોઈ ભાષાના હોય, કોઈ પણ XYZ હોય, જે નુકસાન કરવાવાળા છે ને, ભ્રષ્ટાચાર કરી, અપરાધી કરીને, ચોરી કરી, દેશના લૂંટીને, આતંકવાદ ફેલે, જે કરીને કરવાવાળા, આ બધા શું છે? દેશના આંતરિક આતંકવાદીઓ છે. આવા બધા રાક્ષસો છે. આ બધાને ખતમ કરવા જ જોઈએ. એ આપણું સંસ્કૃતિ કહે છે. શ્રીમદ ભગવદ્ ગીતા પણ એ કહે છે. મહાભારતના, રામાયણના, દુનિયાભરના ગ્રંથો લઈ લ્યો, એ એમ જ આપણને દર્શાવે છે કે જે આ બધા રાક્ષસો છે, જેણે આ દશા પેદા કરી છે, અવદશા પેદા કરી છે, એને શું કરો? ખતમ કરો એટલે કે એને નાશ કરો. બરાબર? એટલે કહેવાનો મતલબ આ છે. શ્રીમદ ભગવદ્ ગીતા વાંચવાની તો જ જો આપણને ખબર પડે કે આપણે ખતમ કરવાના છે, આ બધું ખતમ કરવાનું છે. જે વસ્તુ સંસ્કૃતિની વિરુદ્ધ થઈ રહી છે, મૂલ્યોની વિરુદ્ધ થઈ રહી, ખોટું થઈ રહ્યું છે, ભ્રષ્ટાચાર, ચોરી, અપરાધો, આ બધું કરવાવાળા કોણ છે? ગોતો, પકડીને ખતમ કરો એને. પકડીને ખતમ કરો ને એ શ્રીમદ ભગવદ્ ગીતાનો શું છે? સંદેશ છે. શ્રીમદ ભગવદ્ ગીતાનો સંદેશ જ આ છે. પકડીને ખતમ કરો. ચોરી કરવાવાળા કોણ છે દેશમાં? જે હોય, કોઈ પણ પક્ષના હોય, બધાને ખતમ કરો. અપરાધ કરવાવાળા જે બધાને ખતમ કરો. જે પણ હોય, ગમે તે હોય. કંસના આમ જો, કંસ રાજા હતો, મોટો રાજા હતો, સત્તાધીશ હતો. આમ અહીંયા ગલીબાને આમ કોલર પકડીને કૃષ્ણ ભગવાને નીચે સિંહાસનમાંથી પાડ્યો. તમે વિચાર તો કરો, સિંહાસન તમે કલ્પના કરી શકો, રાજાને આમ પાડવું, આમ પકડીને એનો કોલર પકડીને નીચે પાડવો, આવી રીતે પાડો. આ આપણું મહાભારત છે, આપણું મહાભારત. કારણ કે કંસ શું કામ કરતો હતો? આ જ કામ કરતો. ગૌ હત્યા કરાવી કંસે, યજ્ઞો બંધ કરાવ્યા, કેટલું ખરાબ કામો કંસે કરી, એની ગણતરી જ થાય એવી નથી. ચોરીઓ કરી, ભ્રષ્ટાચાર, કંસ બધું કર્યું. એ કંસને આમ પકડીને પાડ્યો નીચે. બરાબર? આવા બધા લોકોને એ કૃષ્ણ છે. એટલે કહેવાનો મતલબ એ છે. રાવણ એટલે કોણ હતો? મહાન હતો. રાવણ એટલે કોઈ સામાન્ય રાજા નહોતો. રાવણ મહાન રાજા હતો. પૂંછડું એને પૂંછડાથી આખી લંકા સળગાવી. હનુમાને પૂંછડાથી, આ હનુમાનના સૈન્ય પૂંછડાથી સળગાવી. શા માટે? મૂલ્યોને ખતમ કરવાવાળા લોકો હતા. એટલે ચોરો હોય, ભ્રષ્ટાચારીઓ હોય, નકલીઓ હોય, જે બધે બેસી બેઠા છે ને, આ બધા જેટલા બધા મેકઅપ કરીને, ધર્મનો મેકઅપ કરીને, ભગવાનનો મેકઅપ કરીને અને ધર્મના નામે જે લોકોને ઉલ્લુ બનાવી રહ્યા છે ને, એ બધાને આવી રીતે કંસની જેમ કોલર પકડીને નીચે પાડીને ખતમ કરવાની જે સંદેશ છે, ખતમ કરવાનો સંદેશ શ્રી ભગવદ્ ગીતાએ આપે છે, મહાભારતે આપે ને ઉપનિષદોએ આ જ સંદેશ આપે છે. ઓકે, બોલવાનું પૂરું જ થાય એવું નથી, કારણ કે આ બધા વિષયો એવા છે ને, બહુ ઇન્ટરેસ્ટિંગ છે અને આમાંથી આપણને ઘણી બધી શીખ મળે. ઓકે, અહીંયા હું પૂરું કરું છું વક્તવ્ય. ઓકે, થેન્ક યુ.